મારી આંગણવાડી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। બહેનો, આજે આપણા માટે ખૂબ જ ખુશીના સમાચાર છે। ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડીની બહેનોને ડિજિટલ કામગીરીમાં મદદરૂપ થવા માટે નવા અત્યાધુનિક 5G સ્માર્ટફોન આપવામાં આવ્યા છે। ઘણા સમયથી આપણને જૂના ફોનમાં પોષણ ટ્રેકર વાપરવામાં મુશ્કેલી પડતી હતી, પણ હવે આ નવા ફોનથી આપણું કામ સરળ અને ઝડપી બનશે। આજના વિડીયોમાં આપણે આ ફોનના દેખાવ, તેના ફીચર્સ અને સરકારે આપેલી સૂચનાઓ વિશે એક શબ્દની વિગતવાર માહિતી મેળવીશું। સૌપ્રથમ આપણે જોઈએ કે આ નવા સ્માર્ટફોનના બોક્સમાં આપણને શું મળ્યું છે। બોક્સ ખોલતાની સાથે જ આપણને એક સુંદર અને મજબૂત સ્માર્ટફોન જોવા મળે છે। આ ફોનની સ્ક્રીન મોટી અને સ્પષ્ટ છે, જેથી ઓછી દ્રષ્ટિવાળી બહેનો પણ આરામથી અક્ષરો વાંચી શકશે। ફોનની સાથે બોક્સમાં એક ઓરિજિનલ ફાસ્ટ ચાર્જર આપવામાં આવ્યું છે, એક USB ડેટા કેબલ છે અને ફોનની સુરક્ષા માટે આ ઉપરાંત સ્ક્રીન પર સ્ક્રેચ ન પડે તે માટે કંપની તરફથી પ્રોટેક્ટિવ ગાર્ડ પણ લગાવેલું હોઈ શકે છે। હવે વાત કરીએ આ ફોનની અંદરની ખાસિયતોની। આ ફોન 5G ટેકનોલોજી પર કામ કરે છે। આનો સૌથી મોટો ફાયદો એ છે કે જ્યાં નેટવર્ક ઓછું આવતું હોય ત્યાં પણ 5Gની ઝડપને કારણે તમારી પોષણ ટ્રેકર એપ ફટાફટ ખુલશે અને ફોટા પણ જલ્દી અપલોડ થશે। આ ફોનમાં 6 GB રેમ અને 128 GB જેટલી મોટી સ્ટોરેજ ક્ષમતા આપવામાં આવી છે। આનો અર્થ એ છે કે હવે તમે ગમે તેટલા વિડીયો કે ફોટા પાડો, તમારો ફોન જલ્દી ભરાઈ જશે નહીં અને હેંગ પણ નહીં થાય। આ ફોનની બેટરી 5000 મિલિએમ્પિયર કલાકની છે, એટલે કે એકવાર ચાર્જ કર્યા પછી તમે આખો દિવસ આરામથી આંગણવાડીનું કામ કરી શકશો। આમાં કેમેરો પણ ખૂબ જ પાવરફુલ છે, જેથી ગ્રામ્ય કક્ષાની પ્રવૃત્તિઓના ફોટા એકદમ સ્પષ્ટ આવશે। બહેનો, આ ફોન આપણને મુખ્યત્વે પોષણ ટ્રેકર એપ્લિકેશનના ઉપયોગ માટે આપવામાં આવ્યો છે। સરકાર દ્વારા આ ફોનનું મોનિટરિંગ EHRMS પોર્ટલ દ્વારા કરવામાં આવે છે, તેથી આમાં કોઈપણ બિનજરૂરી એપ્સ ડાઉનલોડ કરવી નહીં। આ ફોન આપણને સરકારી કામ માટેની એક મહત્વની અસ્કયામત તરીકે સોંપવામાં આવ્યો છે, તેથી તેને સાચવીને વાપરવો એ આપણી નૈતિક ફરજ છે। ફોનને હંમેશા કવર સાથે રાખવો અને ચાર્જિંગ કરતી વખતે ખાસ ધ્યાન રાખવું કે પાવર ફ્લક્ચ્યુએશન ન થતું હોય। આમ આ નવો 5G ફોન આપણા આંગણવાડીના કામને આધુનિક અને પેપરલેસ બનાવવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થશે। મને આશા છે કે આ વિડીયોમાં આપેલી માહિતી તમને ઉપયોગી લાગી હશે। જો તમને ફોન વાપરવામાં કોઈપણ પ્રકારની મુશ્કેલી પડે તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો, જેથી હું તેના પર નવો વિડીયો બનાવી શકું। આ માહિતી તમારી અન્ય આંગણવાડી બહેનો સુધી પહોંચાડવા માટે વિડીયોને શેર કરજો અને લાઇક કરવાનું ભૂલતા નહીં। ફરી મળીશું એક નવા જ ઉપયોગી વિડીયો સાથે, ત્યાં સુધી રજા આપશો। આભાર। જય હિન્દ, જય ગરવી ગુજરાત।